કચ્છની ગળપાદર જેલમાંથી તપાસ દરમિયાન 3 મોબાઈલ ફોન જપ્ત, આરોપીઓ વિરુદ્ધ પ્રિઝન એક્ટ હેઠળ ગુનો નોંધાયો, જેલની સુરક્ષા પર ગંભીર સવાલો। કચ્છની ગળપાદર જેલમાં સુરક્ષાની વ્યવસ્થા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે। જેલમાં નિયમિત તપાસ દરમિયાન જુદી જુદી 3 બેરેકમાંથી મોબાઈલ ફોન મળી આવવાની ઘટના સામે આવી છે। આ તપાસમાં બેરેક નંબર 2, 8 અને 11માંથી કુલ 3 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે। જેલમાં મોબાઈલ ફોન મળવાને કારણે જેલ સત્તાવાળાઓ દ્વારા આરોપીઓ વિરુદ્ધ પ્રિઝન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આ ઘટના જેલની આંતરિક સુરક્ષા અને કેદીઓ પરના નિયંત્રણની ગેરહાજરી સ્પષ્ટપણે દર્શાવે છે। આટલી સઘન સુરક્ષા હોવા છતાં મોબાઈલ ફોન જેલ સુધી કેવી રીતે પહોંચ્યો તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી રહી છે। આ ગુનાના સંદર્ભમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસે સઘન તપાસ શરૂ કરી છે। પોલીસે જાણવાના પ્રયાસો કરી રહી છે કે આ મોબાઈલ ફોનનો ઉપયોગ કેદીઓ દ્વારા કઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતો હતો। આ ઘટના બાદ જેલની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે।